દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈને મોટો વિવાદ. સવારે 11:30 વાગે યોજાનારી ચૂંટણી મોકૂફ રખાતા કોંગ્રેસ આક્રમક. કોંગ્રેસના સભ્યોને તોડવા માટે ષડયંત્ર રચાતું હોવાનો ગેનીબેને આરોપ લગાવ્યો છે. લોકશાહીનું ચીદહરણ થતું હોવાના ગેનીબેને આરોપ લગાવ્યા. હવે બપોરે 3 વાગે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સમય મુજબ ચૂંટણી ન થતા ચૂંટણી અધિકારી બદલવાની તેમણે માંગ કરી. સભ્યોને તોડવા માટે ચૂંટણી મોડી થઈ રહી હોવાની તેમણે વાત કરી, આરોપ લગાવ્યા. સાથે કહ્યું કે ચૂંટણી અધિકારી બીમાર હોવાનું બહાનું આપે છે. અગાઉ 25 મેના રોજ પણ ચૂંટણી મોકૂફ રખાઈ હતી. 2-3 દિવસમાં વાતાવરણ ડામાડોળ થાય ને એકાદ સભ્યને કે અમે લોભ લાલચ આપીને જેમ બીજી તાલુકા પંચાયતોમાં ક્યાંક ને ક્યાંક સામદામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને તાલુકા પંચાયતો બહુમતી લોકોએ આપી ત્યાં પણ તોડીને એમને લોકશાહીનું હનન કર્યું છે. એવો ને એવો પ્રયત્ન દિયોદરની અંદર કરવા માટેનું એમને કર્યું, પણ અમારા સભ્યો મક્કમ છે. પાર્ટીએ અને લોકોએ જે એમના ઉપર ભરોસો મૂક્યો એને પૂરેપૂરા પરિપૂર્ણ ઉતરવાના છે અને તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે અને અહીંના લોકોનું જે કામ કરવાનું થાય એ તમામ અમારા સભ્યો સાથે મળીને કરશે. દિયોદર તાલુકા પંચાયતમાં ચૂંટણી અંગે કોંગ્રેસના આરોપ પર ભાજપનો પલટવાર. ગેનીબેનના આરોપને ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે ગણાવ્યા પાયા વિહોણા. દિયોદરમાં લોકશાહી ઢબે ચૂંટણી પૂર્ણ થશે તેવો વિશ્વાસ ડોક્ટર અનિલ પટેલે આ નિવેદન આપ્યું છે. આ તમારી એ જ કોંગ્રેસ છે કે જ્યારે ચંદુભાઈ ડાભી સ્પીકર તરીકે બેઠા હતા અને સુરેશભાઈ મહેતાના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને એમની વિશ્વાસ મતમાં સાબિતી થઈ હતી હકારાત્મક રીતે અને મત જીતી ગયા હતા, ત્યારે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ ત્યાં કાચ તોડ્યા, કુંડા તોડ્યા, માઇક ફેંક્યા અને ફાઇલો ફેંકી અને કોંગ્રેસના સ્પીકરે એવો રિપોર્ટ કર્યો કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી ગઈ છે. એમણે રાજ્યપાલને ભલામણ કરી વિધાનસભાનું વિસર્જન કરવાની અને રાજ્યપાલે તાત્કાલિક વિધાનસભાનું વિસર્જન કર્યું. ભારતીય જનતા પાર્ટી એની સામે સુપ્રીમમાં ગઈ, પરંતુ રાજ્યપાલે એ પહેલાં વિસર્જન કરી નાખ્યું. મને લાગે છે કે લોકશાહીની હત્યા આનાથી મોટી કોઈ પણ હોઈ ના શકે. કોંગ્રેસ જેમ વાઘ લોહી ચાખી ગયો હોય એમ વારંવાર એ લોકશાહીની હત્યા કરવા ટેવાયેલી છે. અહીંયા જ્યારે થોડું વાતાવરણ ખરાબ હતું તો એ દિવસે ચૂંટણી પોસ્ટપોન કરીને 27મી મે રાખવામાં આવી છે. આ ચૂંટણી કેન્સલ કરવામાં આવી નથી, આજે થવાની છે અને લોકશાહી ઢબે આ પ્રક્રિયા પૂર્ણ થશે એવો મને વિશ્વાસ છે. અમિતભાઈ ચાવડાને વિનંતી કરું છું કે આ પ્રકારના આક્ષેપો બંધ કરે.